તો હેલો ફ્રેન્ડ્સ, મારો જો કૃષ્ણ કનૈયો કેમેરો પકડીને આવી ગયો રસોડામાં અને કહે છે કે મમ્મી તું આજે શું બનાવીશ? એટલે મેં કીધું આજે તો આપણું ઓલ ટાઈમ ફેવરિટ એવું લીલા ચણાનું શાક. એટલે અમે પાછા લીલા ચણાનું શાક ન કહીએ, એટલે પાછું કહે છે કે મમ્મી લીલા ચણાનું શાક એટલે શું? એટલે મેં કીધું મરિયા. એટલે પછી જો આપણે લીલા ચણાના બાફી અને સરસ મજાના તૈયાર કરી લીધા છે. અહીંયા મેં ટમેટા અને લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે, સાથે આદુ કાંદા લસણ ખાતા હોય એ નાખી શકે અંદર. એટલે પછી એને આપણે વઘાર કરી લીધો છે અને અમે દર વખતે મોસ્ટલી રીંગણ નાખતા હોઈએ છીએ શેકીને, પણ આજે રીંગણ નથી નાખ્યું. એટલે ટમેટા મરચાંની ગ્રેવી જ ખાલી અને આદુ. તો પંથ અહીંયા પૂછે છે કે તું શું કરે છે? એટલે હું કહું છું કે અહીંયા જો આપણે ગ્રેવીને એનો મસાલો કર્યો છે એમ, અને સાથે રેગ્યુલર મસાલા સાથે એનો વઘાર કર્યો છે. એટલે પછી અહીંયા રોટલા બનાવે છે. અહીંયા મેં રોટલા અગાઉ તૈયાર કરી લીધા છે વહેલા, જેથી કરીને ઠરી જાય અને ચોળી ન શકાય. એટલે મેં ચોળવા માટે વહેલા કરી લીધા હતા. ચણા તે સ્કૂલેથી આવીને પછી પાછા ફોયલા અને તૈયાર કર્યા આ રીતે. વચ્ચે થોડું દવાખાનાનું કામ હતું તો એ પતાવ્યું, અને આવીને પછી બધું રેડી કરીને ગઈ હતી ને આવીને આટલું કરવાનું હતું, ખાલી વઘાર કરવાનો હતો. તો અહીંયા બધું થઈ ગયું અને જો રસાવાળા ચણા વઘારીને રેડી કરી લીધા છે મેં. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ ટેસ્ટી થઈ ગયું છે તૈયાર શાક. અને અમે અહીંયા હવે રોટલો ચોળીને એને ખાઈએ છીએ. મોટા ભાગે મજા આવે આ ખાવાની ચોળીને. તો જો રોટલો ચોળી લીધો છે અને સરસ મજાનો રસાવાળો ઉપર જો સરસ મજાનું તેલની તરી સાથેનું શાક, એને આપણે એન્જોય કરીએ. ત્યારે તે એકદમ વધારે રોટલો થોડો અને શાક જાજુ, એવી રીતે ખાવાની વધારે મજા આવે. તો જો અહીંયા ગરમા ગરમ ચણા અને ટાઢો ચોળી શકાય એવો રોટલો, અને સરસ મજાનું મિક્સ કરી લઈએ ચમચીથી, અને પછી ઉલાળી લઈએ. તો સાથે ગોળ હોય, પછી મરચાં ખાવા હોય તો મરચાં હોય, પાપડ હોય, છાશ હોય, જો મસાલાવાળી છાશ, અને ગોળે લીધો તો અહીંયા પાપડ. આ બધું કરી અને પછી બોલી લીધો શ્લોક, ભગવાનને કહી દીધું થેન્ક યુ, પછી ઉલાળવા માંડ્યા શાક, ચોળેલું ચણાનું શાક અને રોટલો. ચાલો મિત્રો, મજા આવી હોય ને તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો ને શેર કરજો બધા સાથે. અને થેન્ક યુ જે મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, એના માટે થેન્ક યુ. જય સ્વામિનારાયણ.